ગીર સોમનાથમાં તાજેતરમાં વેરાવળ બંદર વિસ્તારમાંથી ₹350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। આ ઘટનામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કર્યા બાદ આ બનાવમાં વધુ એક નામ સામે આવ્યું હતું, જેને એટીએસ અને ગીર સોમનાથ પોલીસે શોધી રહી છે। તેવામાં ગઈકાલે ગીર સોમનાથ એલસીબી અને એસઓજીને બાતમી રાહે હકીકત મળી હતી, જેના આધારે વેરાવળ નજીકના દરિયામાં એક બોટમાં શંકાસ્પદ શખ્સ આવી રહ્યો છે। ત્યારે પોલીસે વેરાવળ બંદરથી 20 નોટિકલ માઇલ દૂર એક ફિશિંગ બોટમાં સર્ચ કરતા કર્ણાટકનો રહીશ શિવકુમાર ચેનન કાઉન્ડર નામના શખ્સને શકમંદ તરીકે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે।